કિશોરાનંદ બાબુ છે ને ગદબ છે ગદબ, અને અમે લોકો બકરી છે આવી ગમે એક જગ્યાએ એક બાપુનું ખીચું કપાયું. ખીચું ક્યાંક આમ કેમ થયું? ખીચું કપાણું તો હતા નાગા બાવા. એના ખીચા કેવા છે તમે કહો છો? બાવાના ખીચા કપાય અને પર નાગા બાવાના. હવે પછી એમ બાકી હોય. હા, એટલે આ તો નાગા બાવાનું ખીચું છે, એમાંથી હું નીકળે કઈ નક્કી નહીં. આ આશ્રમની શરૂઆત થઈ છે, તમે જોવો તો ખરા. આવું ક્યાંય બન્યું નથી ભાઈ. આજ બનવાનું છે કે જુદું બનવાનું છે. 25,000 રૂપિયા મારા તરફથી આશ્રમમાં પૂરી. બોલો, હવે આના ખીચા કપાઈ ખરા કોઈ દી? આપણું કાપી ગયા. બોલો, આ નામ નાગા બાવા. એટલે બહુ ખરેખર હરખની વાત છે. 25,000 રૂપિયા અમારા જયદીપ સ્વામીના. બધા તાળી જોરદાર. માજન કોઈ હાથમાં ન આવે એવા માજન ચોરી કરશે રે વેપારી. એ આવી કળયુગની એ જેને ન જોયું તો જોઈ લ્યો ભાયો. એ બધી આ કળયુગની. અમારા પાલુભાઈ ગઢવીના 5,000 રૂપિયા. જોરદાર તાળી તો દો ભાઈ. અહીંયા હાજર આવી શક્યા નથી, પણ એમના તરફથી 5,000 રૂપિયા અહીંયા આશ્રમમાં આપે છે. એટલે કોક તો ઉભા થાવ, કોક અમે સ્ટેજ વાળા બોલી અહીંયા છે કે નહીં કોઈ? કોક કહી દો ભલે થઈ જાય. આ તો આ કરવા જેવું છે. હા, જગદીશભાઈ પાંભર તરફથી 11,011 રૂપિયા. જોરદાર તાળી દો. તાળી પાડવામાં પૈસા ને દેવો પડે. અને શું વાત છે? ઓહો, કઈ તરહ હું બાવા. અમારો સોદામો ભરત ગઢવી
ભરતદાન ગઢી તરફથી પણ 5000 રૂપિયા આવે છે. વધાવો જોરદાર તાળીથી ભલે થઈ જાય. હા છે કોઈ બોલી જાઓ ભલે થઈ જાય. આજ તો હમણાં મેં કીધું ખાટી પણ ખાધી નહીં, દાટી માટીમાં. પછી ફરવું ફળિયામાં બોરિંગ થઈને બબૂતિયા ફણ્યાળો થઈને આંટા મારવા. ભરતદાન યાદ બી નથી. જે દીધું હોય એની પાસે મગાયો કે સોણીમાં છે ઉતરી પીટી આંટા મારતો એની પાસે હું માગું ભાઈ. આ તો પટ્ટા બાંધ્યા એની પાસે મગાય. અને એ એક પટ્ટો અત્યારે છે ને 5000 નો થાય છે. મેં જોયો છે. એમાં રાજુભાઈ એમના તરફથી પણ 2000 રૂપિયા, 2100 રૂપિયા રાજુભાઈ બેન્જો વાળા તરફથી. આજ તો કોઈ મૂકવાય નહીં, મૂકે એનો દીકરો સબીર ઉસ્તાદ ના 1100 રૂપિયા, અશોકના 500 રૂપિયા, અમારા મજીડાવાળા તરફથી 101 રૂપિયા બધા તરફથી. બહુ લાંબુ તોડાવે નહીં આ લોકોને, વગાડે હવાનું શું કરી. અને આ લોકોએ નાળિયું છે ને મોંઘી કરી મજીડાવાળા, એટલે એને બહુ એને ન કરાય. એટલે ઓ ભાઈ અમારે એક બીજી વ્યક્તિ છે, સોની મહાજન જીતુભાઈ તરફથી 5000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓ દો. આમાં શું છે કે કોક વાર હાથમાં આવતા હોય બધા માગ્યા તો કે દેવા છે એની ધરા લેવા પડે. શૈલેષભાઈ મહેતા ગાંધીનગર એમના તરફથી 1100 રૂપિયા. તાળી તો પાડો, તાળી તો પાડો. અમારે ગાવું બોલવું દેવું બધું અમારે જ કરવું. બહુ મોટી વાત. બિલેશ્વર મહાદેવ નિર્વાણાનંદ સ્વામીજી એમના તરફથી 51,000 રૂપિયા અહીંયા આશ્રમમાં આપે છે. એમ આ લોકો મોટા મોટા નામ જ ગમતા લાગે છે. ભોલેનાથ जिसना तेरे बाप ने लिखा, इतना तेरे बाप ने लिखा, इतना गाता मोरे भोले शिवलाई, मेरे भोले के दरबार में मेरी के दरबार में
25,000 બોલ્યો પેલા ઈ મારા એટલા બધા ના કહેવાય, એટલા બધા ના છે, પણ ઈ 25,000 રૂપિયા અમારા અરુણભાઈ તરફથી આવે છે, મારો બાબો છે ને એમના તરફથી. અને કિશોરાનંદનો માનીતો માણસ છે, આપણે ભાઈ કાંઈ આવે નહીં આપણું એની પાસે. હા, અમુક માનીતા માણસ હોય ને